અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર રાજપીપળા ચોકડી બ્રિજ નજીકથી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિદેશી દારૂ ભરેલ એક એસયુવી કારને ઝડપી પાડીને 8,47,560 રૂપિયાનો મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચથી મળતી માહિતી મુજબ બાતમીના આધારે અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 રાજપીપળા ચોકડી બ્રિજના દક્ષિણ છેડે સર્વિસ રોડ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી. આ વોચ દરમિયાન એસયુવી કાર કે જેનો રજિસ્ટ્રેશન નંબર GJ21BC 7153ને ઝડપી પાડવામાં આવી હતી, જેમાં પ્રતિબંધિત વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કબજે કરેલ મુદ્દામાલમાં મુખ્યત્વે મોન્ટોસ 6000 ઓરિજિનલ સુપર સ્ટ્રોંગ બિયર 500 મિલીના પુઠ્ઠાના બોક્સ નંગ 22 કે જેમાં 528 ટીન અને છુટ્ટા ટીન નંગ 264 મળી કુલ 792 બિયર ટીન મળી આવ્યા હતા, જેની કિંમત આશરે ₹1,42,560 આંકવામાં આવી હતી. આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં વપરાયેલ એસયુવી કાર કે જેની આશરે કિંમત ₹7 લાખ તથા પકડાયેલ આરોપી પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન નંગ 1 કે જેની આશરે કિંમત ₹5,05,000 પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આમ કુલ્લે 8,47,560 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગુનામાં પોલીસે નીતિનભાઈ સતીશભાઈ પાટણવાડિયાને ઝડપી પાડી જ્યારે દિવ્યેશ ઉર્ફે દેવો મારવાડીને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસ તપાસ મુજબ દિવ્યેશ ઉર્ફે દેવો મારવાડીએ નીતિન પાટણવાડિયાને કામરેજથી કારમાં સાથે લઈ જઈ રાજપીપળા ટાઉનમાં ઉતાર્યા બાદ પોતે આગળ કોઈ અજ્ઞાત જગ્યાએથી વિદેશી દારૂનો જથ્થો ભરી લાવ્યો હતો અને નીતિનને પાછળ બેસાડી બંને આરોપીઓ આ દારૂનો જથ્થો સુરત શહેરમાં આપવા જઈ રહ્યા હતા. જોકે એલસીબીની વોચ દરમિયાન નીતિન પકડાઈ ગયો હતો અને દિવ્યેશ ઉર્ફે દેવો નાસી છૂટ્યો હતો. આમ પકડાયેલ આરોપી નીતિનને વોન્ટેડ આરોપી દિવ્યેશની મદદગારી કરીને વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરીનો ગુનો કર્યો હતો. એલસીબીએ પંચનામા સહિત તમામ મુદ્દામાલ અને આરોપીને આગળની કાર્યવાહી માટે પોલીસને સોંપ્યો હતો.